હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમ 5માં ઇકો સબ્જેક્ટમાં. બરાબર, તો કાલે તમારી છે ને ઇકોની એક્ઝામ છે. બરાબર, અને ઇકોની એક્ઝામ એટલે તમને ખબર હશે કે એમાં છે ને બહુ લાંબા લાંબા સવાલ આવશે. અને હવે તમને મેઇન પ્રશ્ન એ કે એટીકેટી વાળાને કેવી પેપર સ્ટાઇલ હશે અને ન્યૂ સ્ટુડન્ટને કેવી પેપર સ્ટાઇલ હશે. બરાબર, તો જો નવા સ્ટુડન્ટ જે હોય ને રેગ્યુલર, એ લોકોને પેલી એમસીક્યુ વાળી જવાની છે. કઈ કે ભાઈ પહેલા પ્રશ્ન 1 થી 15 જે હશે ને એ એમસીક્યુ હશે, પછી વર્ણનાત્મક હશે. તો મેં એ જ રીતથી છે ને આખો આ વિડીયો તમારા માટે બનાવેલો છે. અને આ વિડીયોમાં કેવું છે ખબર કે મેં તમને પેલા આઈએમપી સવાલ આપીને છોડી નહીં દેવાના. હું તમને છે ને અહીંયા મારી રીતે ખાલી એક જ આખું જો તમે જોશો ને તો બીજા 2 મોડલ, બીજા કેવું આવે ખબર, 3 મોડલ પેપર આપે, કોઈ 4 મોડલ પેપર, કોઈ 5 મોડલ પેપર આપે. પણ મેં છે ને આ ફેરી શું વિચાર્યું કે મેં તમને ખાલી ઇકોમાં એક જ મોડલ પેપર આપા, પણ એક મોડલ પેપર એવું બનાવે કે પરીક્ષામાં આવી જ જશે. બરાબર, ને પાછું કેવું કે હું તમને સ્ટાર કરીને કહેવા પણ કે આ તમારે કરી જવાના. બરાબર, તો આ પૂછાઈ જ જશે પરીક્ષામાં. અને બીજી વસ્તુ એ કે મેં તમને આમાં શોર્ટ ક્વેશ્ચન પણ આપવાનો છું. બરાબર, તો આ વિડીયોને અંત સુધી જોજો. અને આમાં છે ને મેં તમને બીજું પણ એક વસ્તુ કહેવા છેલ્લે. બરાબર, તો તમે અંત સુધી જોજો કે તમને કઈ રીતે તૈયારી કરવાની છે, કેવી રીતે પેપરમાં લખવાનું છે. અને એટીકેટીના સ્ટુડન્ટ છે. બરાબર, તો એટીકેટી સ્ટુડન્ટને શું થશે જો હવે છે ને હમણાં એટીકેટીના જે સ્ટુડન્ટ છે ને એ લોકો હવે એવું વિચારશે કે જૂની પેપર સ્ટાઇલ છે કે નવી છે. તો જો હમણાં તો એવું છે, ખબર છે કે જૂની પેપર સ્ટાઇલ મુજબ જ એટીકેટી વાળાને લેવાશે. બરાબર, અને પેપર સ્ટાઇલ ગમે તેવી હોય, એમસીક્યુની હોય કે પછી પેલી હોય, એમાં તમને કોઈ ધ્યાન આપવાનું નથી. હમણાં મારો આજે વિડીયો જોતા હોય ને એ એટીકેટીના સ્ટુડન્ટ હોય કે રેગ્યુલરના સ્ટુડન્ટ હોય, બંને હવે આ જે સવાલ મેં આપું છું આ તૈયારી આ રીતે જ કરવાની છે. ખબર પડી? હમણાં હું જે તમને કહું છું ને એ પ્રમાણે જ તમારે તૈયારી કરવાની છે, બંને સ્ટુડન્ટે, એટીકેટી વાળા હોય કે રેગ્યુલર વાળા હોય. બરાબર, ચાલો આ જ સવાલ કરવાના છે, બીજા કોઈ સવાલ લેના છે. એટલું યાદ રાખો, પેપર સ્ટાઇલ ગમે એ હોય એનાથી કોઈ મતલબ નથી. તમારો સિલેબસ કંઈ ઓછું નથી થયો, સિલેબસ તો એટલો ને એટલો જ છે ને. વાંચવાનું કંઈ થોડી ઓછું. જો તમને આવડતું હશે તો તમે પેપર સ્ટાઇલ પ્રમાણે લખી શકશો ને. એટલે પેપર સ્ટાઇલ પર ધ્યાન નહીં આપો, હમણાં ખાલી સવાલ પર ધ્યાન આપો કે કયા સવાલ પૂછાશે. ચાલો, તો અહીંયા છે ને આપણે જોઈએ, જો આપણું આ પોતાનું મોડલ પેપર છે. બરાબર, આપણા માં ખોડિયાર એજ્યુકેશનમાંથી આપવામાં આવે છે. ચાલો, તો આ આપણું ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સનું મોડલ પેપર છે. આપણે એક જ મોડલ પેપર આપવાનું છે. બરાબર, કોઈ 2 કે 3 કે 5 એવા મોડલ પેપર નહીં. એક મોડલ પેપર એવું આપણને કે એમાંથી આવશે. બરાબર, ને આવી જ જશે બધું જ. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. જો પહેલો એમસીક્યુ છે ને 1 થી 15 એમસીક્યુ તમારો પ્રશ્ન 1માં આવશે. હવે છે ને આ એમસીક્યુ તમારા 15 માર્કના આવશે. તો આમાંથી તમારે બેઠા માર્ક લેવાના છે. બરાબર, હવે આ એમસીક્યુની તૈયારી કેવી રીતે કરવાની છે, તો તમારી ચોપડીની પાછળ છે ને ટૂંકમાં પ્રશ્ન આપેલા છે. ટૂંકમાં પ્રશ્ન, શોર્ટ ક્વેશ્ચન આપેલા હશે. અને છે ને મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન, જે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન આવે ને, આપણું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન આવે, એ એરો એક હશે, એરો પર તમે ક્લિક કરશો ને એટલે આપણે આખું એક ડિસ્ક્રિપ્શન ખુલશે વિડીયોની નીચે. સબસ્ક્રાઇબ બટનની ઉપર હશે. બરાબર, એ રીતે ડિસ્ક્રિપ્શન. તો એમાં છે ને મેં આ શોર્ટ ક્વેશ્ચનની પીડીએફ મૂકા, એ પીડીએફની એક લિંક મૂકા. એ લિંક પર તમે ક્લિક કરશો ને એટલે એક આખી તમારા ફોનમાં પીડીએફ ખુલી જશે આપણે. અને હું 2-3 એવી પીડીએફ મૂકા કે એ તમારે જોવાની છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. બરાબર, તો એમાંથી તમારું બધું કવર થઈ જશે, પીડીએફ હશે. ચલો, એટલે પહેલો તમારો થઈ ગયો. બરાબર, મેં તમારી પીડીએફ મૂકા, એ પીડીએફમાંથી તમે આ કરી લેજો. એટલે પહેલો ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ. ચલો, હવે સેકન્ડ ક્વેશ્ચન કેવું હશે કે નીચેના દર્શાવેલ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. તમને છે ને 8 સવાલ આપ્યા હશે. કેટલા? 8. જો આ રીતે મેં મોડલ પેપર આખું તૈયાર જ છે, 8 સવાલ હશે. અને 8 માંથી તમારે કેટલા લખવાના? 4 લખવાના છે. અને 4 સવાલ લખવાના છે અને એક સવાલના 2 માર્ક હશે. એટલે ટોટલ આ પ્રશ્ન તમારો 8 માર્કનો થયો. બરાબર, હવે આપણે જોઈએ કે ટૂંકા પ્રશ્નમાં કયા આઈએમપી છે. તો પહેલો, અને જો અહીંયા મેં પેજ નંબર પર લખેલા છે, જે મને મળ્યા છે ને મેં પેજ નંબર પણ લખી દીધેલા છે. જો આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચે કોઈ પણ 2 તફાવત જણાવો. પેજ નંબર 16 પર છે. અલ્પ વિકસિત અર્થતંત્રની કોઈ પણ લાક્ષણિકતા જણાવો. આ પેજ નંબર 35 પર છે. ભારતીય અર્થતંત્રમાં ખેત આધારિત ઉદ્યોગનું મહત્વ જણાવો. આ પેજ નંબર 144 છે. ભારતમાં જાહેર સાહસોનું વિનિવેશીકરણ એટલે શું? આ પેજ નંબર 198. ભારતમાં સમવાયી નાણાતંત્ર એટલે શું? આ પેજ નંબર 57 પર છે. ઔદ્યોગિક નીતિ એટલે શું? આ પેજ નંબર 140. આર્થિક ઉદારીકરણ એટલે શું? આ પેજ નંબર 190 છે લગભગ. ચાલો, ભારતમાં જાહેર ક્ષેત્રના વિકાસ માટેના કારણો આપો. આ પેજ નંબર 195 પર છે. તો આ 8 સવાલ મોસ્ટ ટાઈમ બી દીધેલા છે. આમાં તમને પરીક્ષામાં ખાલી 4 જ લખવાના. જો આ પ્રમાણનું તમારું મોડલ પેપર આખું છે. બરાબર, તમારી જે પ્રમાણે પરીક્ષા લેવાની છે એ પ્રમાણેનું આખું મોડલ પેપર મેં રેડી કરેલું. અને આમાં જેવું છે ને એવું જ આવવાનું છે, એમ માની લો તમે. બરાબર, ચાલો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન 3. હવે ફ્રેન્ડ્સ, તમે જ્યારે ક્વેશ્ચન 3 અપાવશો ને તો ક્વેશ્ચન 3માં કેવું છે ખબર? વર્ણનાત્મક જવાબ આપો. વર્ણનાત્મક એટલે શું કે તમને છે ને 2 સવાલ આપે. કેટલા સવાલ આપે? 2. તો 2 માંથી કોઈ પણ તમને એક લખવાનો છે. અને કેટલા માર્કનો હશે? તો 13 માર્કનો. 13 માર્કનો સવાલ છે. અને 13 માર્કમાં તમને કેટલા પાના ભરવાના હોય? મિનિમમ તમારે 5 પાના તો હોવા જ જોઈએ.
મિનિમમ 5 પાના હોવા જોઈએ. અને જો વિડીયો આખો જો હું છેલ્લે કહેવા કે જો તમને કંઈ નથી આવડતું તો તમે કેવી રીતે પાસ થઈ શકશો હું છેલ્લે કહેવા. ચાલો તો 13 માર્ક છે બરાબર. 13 માર્કનો સવાલ છે, બેમાંથી કોઈ પણ એક. હવે જો અહીંયા મેં તમને બે સવાલ એક લખેલા છે. એક આયોગ્ય પૂરદાની ભારત થયેલ ઔદ્યોગિક વિકાસની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો. જો 1 મિનિટ. પૂર્વ નિર્ધારણ શું છે? પૂર્વ નિર્ધારણ 1 મિનિટ જોઈ લઈએ આપણે. આયોગ્ય હા એ જ છે. આયોગ્ય ભારતમાં આયોગ્ય પ્રદાનીય ભારતમાં થયેલ ઔદ્યોગિક વિકાસની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો. જો આ પૂછાય જ છે. આ સવાલ ખાસ કરી દેજો, હકારાત્મક અને નકારાત્મક અસરો. બરાબર, એટલે આ બધું જોવું પડે જરાક શબ્દમાં કેવા આવે, કારણ કે અમુક હોય છે ને શબ્દ બી તમને ગૂંચવાઈ દે. પ્રદાનીય છે, શું છે? પ્રદાનીય. આયોગ્ય પ્રદાનીય ભારતમાં થયેલ ઔદ્યોગિક વિકાસની હકારાત્મક અને નકારાત્મક અસર. આ પેજ નંબર 144 પર તમને મળી જાય. આ 13 માર્કમાં તમને પૂછાય. ચલો, અને જો 7 માર્કમાં પૂછાય ને તો એકલી હકારાત્મક પૂછે અથવા નકારાત્મક અસર પૂછે. અને બીજો સવાલ 14માં નાણામંત્રીની મુખ્ય ભલામણો. આ પેજ નંબર 50 પર છે. જો આ બેમાંથી એક તમને આવશે ને બંને આઈએમપી છે અને બંને પર સ્ટાર કરેલા છે. ચાલો હવે પ્રશ્ન 4 નો અ. ચાલો આમાં શું છે? જો નીતિ આયોગના હેતુઓ અને બંધારણીય વ્યવસ્થા જણાવો. આ તમારે કરવાનું છે, પેજ નંબર 8 પર છે. પછી આયોજનકાળ દરમિયાન ભારતીય અર્થતંત્રમાં થયેલા પરિણાત્મક ફેરફાર. કયા ફેરફાર? પરિણાત્મક ફેરફાર જણાવો. બરાબર. પછી શું છે? ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગનું મહત્વ જણાવો. આ તમારે કરવાનું. આ પેજ નંબર 144 પર છે. પછી ભારતમાં માનવ વિકાસના વલણ જણાવો. આ પેજ નંબર 72 પર છે. જો મેં અહીંયા છે જેવું તમારું VNFCનું પેપર આવવાનું છે ને એવું જ આ બેઠું લખેલું છે. બરાબર, મોડલ પેપર બનાવીને લખેલું છે મારા હિસાબે. તમને ખાલી જો તમે ખાલી આ કરી જશો ને તમે પાસ થઈ જશો. બીજું કંઈ નહીં કરશો પણ આ એક મોડલ પેપર પણ તમે કરશો ને તમે પાસ થશો જ. ચલો ક્વેશ્ચન 4. જો ક્વેશ્ચન 4માં આમાં તમારે આવશે બધા સોલ્વ તમારે કરી જવાના. અને બમાં જાઓ માનવ ગરીબી આંક. આમાં તમને છે ને 4 માંથી કોઈ પણ 2 લખવાના હોય ને આ પ્રશ્ન તમારો 6 માર્કનો છે. બેઠી આ જ પેપર સ્ટાઇલ તમારી છે અને આવું જ બેઠું આવશે. પહેલું માનવ ગરીબી આંક પેજ નંબર 90. પછી નાના પાયાના ઉદ્યોગની સમસ્યા પેજ નંબર 206. પછી સર્વ શિક્ષણ અભિયાન પેજ નંબર 80. અને મહિલા સંબંધિત આંક અને મહિલા વિકાસ આંક પેજ નંબર 90. બરાબર, આ ત્રીજો અને ચોથો એમાં મોસ્ટ આઈએમપી છે. ચલો હવે તમને શું કરવાનું ખબર ફ્રેન્ડ્સ? કાલે છે ને જો આટલું તમારે ખાલી 2 પાના જેટલું પણ તમે કરી ગયા ને તમે પાસ. એની મારી જવાબદારી. બરાબર, જો કોઈ જવાબદારી નહીં લે પણ હું જવાબદારી લઈશ કે તમે પાસ થાઓ. અને જો બીજી એક વાત હવે છે ને, હવે તમારે શું કરવાનું ખબર? જેવું કાલે પેપર જશે ને, જેવું કાલે પેપર એટલે તમારે શું કરવાનું? જેવું પેપર ગયું ને એટલે તમને ખબર પડી ને કે ભાઈ આ તો સરના બધા સોલ્વ આવેલા છે આપણા પેપરમાં, તો તમને છે ને વોટ્સએપ પર લખવાનું છે કે સર તમારે જે તમે જે આઈએમપી આવેલી હતી એમાંથી બધું પૂછાયેલું આજે. બરાબર, એ રીતે તમે રિવ્યૂ લખજો. એટલે કેવું થશે કે બીજા સ્ટુડન્ટને આપણે આપણે સ્ટેટસમાં મૂકશું ને, વોટ્સએપ સ્ટેટસ પર, યુટ્યુબ પર, ઇન્સ્ટા પર, તો બધાને એવું લાગશે કે ભાઈ આ સરની આઈએમપી પૂછાય છે. એટલે બધા પાસ થઈ જશે. ખબર પડી? બધાને ખબર પડે કે ભાઈ આપણું પરીક્ષામાં બહુ બધું પૂછાય છે અને મેક્સિમમ આપણું જ પૂછાય છે. એમ સમજો. ખબર પડી? અને જો આપણે છે ને કેવી આઈએમપી આપીએ, ઓછું આપીએ પણ આપણે છે ને ગેરંટી પૂરેપૂરી લઈએ કે ભાઈ આ સવાલ પરીક્ષામાં આવશે એવી રીતે. ચલો હવે બીજી એક વસ્તુ કે છે ને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં છે ને તમને શોર્ટ ક્વેશ્ચન જે પહેલી છે ને એની એક PDF મૂકી દેવા. આ PDF તમારે છે ને કરી જવાની છે. જે પહેલો પ્રશ્ન તમારે MCQ નો આવશે ને એમાંથી જ બધું કરી જજો. બરાબર. અને હા, હવે મેં તમને એમ કહ્યું કે પરીક્ષામાં તમે કાલે પાસ કેવી રીતે થશો? માની લો કે તમને કંઈ વંચાવ્યું નથી, તમને કંઈ આવડતું નથી, તો તમે પાસ કેવી રીતે થશો? તો જો ફ્રેન્ડ્સ આ બધા પ્રશ્ન છે ને, બધા પ્રશ્ન જેટલા એમાંથી તમને પાસિંગ માર્ક જોઈએ તો ખાલી પહેલો પ્રશ્ન આ તમને એકદમ પૂરેપૂરો 15 માંથી 15 લાવવાની કોશિશ કરજો MCQમાં ગમે તે કરીને. અને પછી આ પ્રશ્ન નંબર 3 આ 13 માર્કનો પ્રશ્ન. જો આ 13 અને 15 માર્ક તમે એકદમ સારી રીતે અટેન્ડ કરશો ને બાકી બધા મારી ખાલી 2-3 માર્ક પણ આવી જાય ને તો પણ તમે પાસ થશો. ખબર પડી? એટલે આખા પેપરમાં જે તમારો મેઇન પ્રશ્ન હોય ને, આખા પેપરમાં મેઇન પ્રશ્ન એ પ્રશ્ન 1 કહેવાય ને પ્રશ્ન 3 કહેવાય. આ તમારે ખાસ કરી જવાનો છે. બરાબર. અને હા, હવે જો તમને માની લો કે તમે ચાલો MCQ કરી નાખ્યા, હવે બાકીના પ્રશ્નોમાં ખાલી તમે થિયરી લખવાના છે અને થિયરીમાં કંઈ નથી આવડતું અને તમારે એમાં પાસ થવું છે, તમને ખાલી શું કરવાનું હોય ખબર? તમને છે ને જો તમને મિનિમમ છે ને 12 પાના ભરજો. કેટલા પાના? પરીક્ષામાં ગમે તે કરીને ખાલી 12 પાના ભરીને આવજો. અને 12 પાનામાં ખાલી એટલું જ લખજો કે દરેક પાના પરથી કે તમને ખાલી 2-2 માર્ક તો મળવા જ જોઈએ. બસ. હવે માની લો કે 12 પાના તમે ભરો ને દરેક પાના પરથી 2 માર્ક મળે તો 12 × 2 = 24 માર્ક ને પેલા 15 MCQ ને, એટલે તમને પાસ તો આરામથી થઈ જશો. હવે તમે ગપ્પા મારો તો એવા સારા ગપ્પા મારજો કે દરેક પાના પર ખાલી 2 માર્ક જેટલું તમારું સાચું પડવું જોઈએ. તમે 12 પાના લખો ને 2 માર્ક જેટલું તમારું સાચું પડવું જ જોઈએ દરેક પાના પર, એટલું લખીને આવજો.
ખબર પડી? એટલે જો આમે એક પાસ થવાની ટ્રીક આપું છું અને દરેક પ્રશ્નમાંથી છે ને તમારે 6 માર્ક તો આવવા જ જોઈએ. હવે માની લો કે તમારા 4 પ્રશ્ન 6 ચોક 24 એમ જ તમે પાસ થઈ ગયા, એટલે કંઈ નહીં આવડતું હોય એ લોકો માટે. અને જો મને તો એવું લાગે છે કે તમે ખાલી પાસ જ થઈ જશો જે લોકો આપણું કરશે, કારણ કે MCQ જવાના છે અને આ ટૂંકા પ્રશ્ન આ બધું વર્ણનાત્મક છે. આટલું પણ તમે જો આટલું ઓછું મેં તમને આપેલું, જો ખાલી આટલું જ આપેલું છે, આટલું ખાલી કરવાને પાસ જ થઈ જવાના છે, બરાબર? તો ઇકોમાં સેમ 5 માં ખાલી આટલું જ કરજો. જો જેને એવું લાગે ને કે સર અમે ખાલી આટલું કરશો, બીજું નહીં વંચાય, ખાલી આ એક મોડલ પેપર અમને ખાલી કરી જાઓ, તમે પાસ થઈ જશો, બરાબર? એની જવાબદારી મારી. ચાલો, તમારો આભાર.